જઈશું શાસ્ત્રીજી, મારે એ જાણવું છે કે એવું કહેવાય છે કે ગોપીઓનો જે પ્રેમ, ગોપીઓની જે ભક્તિ હતી તે કે તેમણે ભગવાનને સ્પર્શ કરી શક્યા, તેમને નિહાળી શક્યા, અને આજે રથયાત્રા આજે યોજવામાં આવી છે, ક્યાંક તમને સમાનતા દેખાય છે, કારણ કે એ જ પ્રકારનો નિસ્વાર્થ પ્રેમ, એ જ તમામ આવરણો વગરનો વિશ્વાસ. આપ જોશો તો સનાતન ધર્મમાં ભગવાન વિષ્ણુજીનો જે અવતાર શ્રી કૃષ્ણ ભગવાનનો છે, તેમણે બચપનથી જ વૃંદાવનમાં, મથુરામાં જે લીલાઓ કરેલી છે, તેમાં ગોપીઓની સાથેની જે લીલા છે, તેમાં તમે જોશો તો ગોપીઓનો નિસ્વાર્થ પ્રેમ જે છે એ ભગવાન પ્રત્યે હોય છે, અને એ નિસ્વાર્થ પ્રેમ એ પ્રભુની સ્વયં લીલા છે. અને એ જ પ્રમાણે જો તમે સામ્યતા જોશો તો આજે ભગવાન જગન્નાથજી જે છે તે અમદાવાદમાં નગર યાત્રા પર નીકળ્યા છે, અને તમે જોશો તો બધા જ લોકો પોતપોતાના કામ છોડી અને પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. અને તેનાથી પણ વધારે તમે જોશો તો આજે લોકો આજે નાચી રહ્યા છે, સંગીતમય ભગવાનના ભજન સાથે, કીર્તન સાથે પ્રભુની જે છે એ પ્રાર્થના, અર્ચના અને ઉલ્લાસ અને ઉત્સવપૂર્વક જે છે એ પ્રભુના દર્શન માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તે ખૂબ જ ઉત્તમ છે, કેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે ત્રેતા યુગમાં જન્મ લીધો છે ત્યારે એમણે આ ભજન કીર્તન જે છે એ ત્યારબાદ ભગવાનના જે સ્વરૂપ માટે કે ભગવાનની ભક્તિ માટે એ ભજન કીર્તન ત્યારબાદ જે છે એ આ સ્વરૂપમાં આપણે લાવ્યા છીએ. તો તમે એ જ પ્રમાણે જોશો તો આજે પ્રભુના દર્શન માટે જ્યારે ભક્તો આટલા બધા આવી રહ્યા હોય તો એ રાસલીલા અને આ પ્રભુના ભજન કીર્તન સાથે જે પ્રભુ લોકો આવી રહ્યા છે તેની ખૂબ જ સમાનતા છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ એ અતિ ઘણા બધા પ્રકારની લીલાઓ એ તેમને બચપનથી જ શરૂઆત કરી હતી, અને જ્યારે તેમનું મૃત્યુ થયું છે તો મૃત્યુ બાદની જે લીલા છે તે આ ભગવાન જગન્નાથનું સ્વરૂપ છે. સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે અપૂર્ણતામાં પણ સંપૂર્ણતા પ્રાપ્ત કરી શકાય એનું સ્વરૂપ જ એ ભગવાન જગન્નાથનું સ્વરૂપ છે. એટલે જ આજના અષાઢી બીજના દિવસે જ્યારે ભગવાન સ્વયં પોતાની નગરયાત્રામાં નગરજનોને નિહાળવા માટે, તેમને દર્શન આપવા માટે અને તેમની ભક્તિ જોવા માટે જ્યારે બહાર નીકળ્યા હોય ત્યારે આટલા બધા લોકો તેમને દર્શન કરવા માટે પણ બહાર આવ્યા છે. તે ખૂબ જ ઉત્તમ વાત છે. બિલકુલ શાસ્ત્રીજી, તમારી પાસે આવીશ તો અત્યારે આજે લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો. જે રીતે શાસ્ત્રીજીએ કીધું કે કળિયુગમાં આજ રથયાત્રાનો દિવસ છે તે ભગવાન સાથે સંગમનો દિવસ છે. અત્યારે આ કીર્તન, ભજન કીર્તન કરતા જે લોકો છે તે ભક્તિમાં તરબોળ નજરે પડી રહ્યા છે. નાથની નગરચર્યા આપ જોઈ રહ્યા છો, અને એમાં એક એક જે ટ્રક છે, ટેબલો છે, ગજરાજ છે, તમામ જે અખાડા છે તે કદાચ એ જ અનુભૂતિ કરી રહ્યા છે કે ભગવાન સાથે મિલન છે એ ઉત્સવનો અવસર છે. સંવાદદાતા સંજય પાસે જઈશું. સંજય, કેવા પ્રકારનો માહોલ ત્યાં? ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને ભક્તોનું ઘોડાપુર જે છે તે રાયપુર ચકલામાં જોવા મળી રહ્યું છે. ભગવાન નગર યાત્રાએ નીકળ્યા છે. હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ આપ જે જોઈ શકો છો દ્રશ્યમાં કે ગજરાજ જે છે તે રાયપુર ચકલા પહોંચી ચૂક્યા છે. જે પ્રકારે ભગવાન જગન્નાથજી વર્ષમાં એકવાર ભક્તોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળે છે, અને અષાઢી બીજનો આજનો આ દિવસ છે, પવિત્ર દિવસ છે કે જ્યારે ભગવાન છે તે ખુદ ભક્તોના દ્વારે દર્શન આપવા માટે નીકળ્યા છે. નગર યાત્રાએ 22 કિલોમીટરની આ નગર યાત્રા છે, અને ભગવાન નિજ મંદિરથી, જગન્નાથ મંદિરથી સરસપુર, મોસાળ જવાના છે. અને રથયાત્રાના રૂટ ઉપર આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ભક્તો જે છે તે ભગવાન જગન્નાથજીના દર્શન માટે અધીરા બન્યા છે, અને ગજરાજ, અત્યારે ગજરાજના દર્શન જે છે તે ભક્તો કરી રહ્યા છે. ગજરાજ એ ગણપતિનું રૂપ કહેવાય છે, અને સૌપ્રથમ જ્યારે રથયાત્રાની શરૂઆત થતી હોય છે ત્યારે ગજરાજ સૌથી પહેલાં આગળ રહેતા હોય છે, અને એ ગજરાજ અત્યારે રાયપુર ચકલા અને ખાડિયા પહોંચ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો છે કે તે
આ ગજરાજના દર્શન કરી રહ્યા છે। રથયાત્રા નિહાળવા માટે તમામ રથયાત્રાના રૂટ ઉપર ભક્તિમય માહોલ જે તે જોવા મળી રહ્યો છે। જય જગન્નાથના નાદ જે છે તે કરવામાં આવી રહ્યા છે। ભક્તો અધીરા બન્યા છે કે ક્યારે રથ જે છે ભગવાન રથયાત્રા લઈ અને રથમાં સવાર થઈ અને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી છે તેમના દ્વારે દર્શન આપવા માટે આવે અને તે માહોલ અત્યારે ભક્તિમય માહોલ અત્યારે રાયપુર ચકલા ખાતે અને ખાડિયા તરફ જે છે તે જોવા મળી રહ્યો છે। ગજરાજ અત્યારે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। રથયાત્રા જે પ્રકારે કોર્પોરેશનથી નીકળી અને અત્યારે આગળ વધી રહી છે અને ગજરાજ રાયપુર ચકલા થઈ અને ખાડિયા તરફ આગળ વધી રહ્યા છે અને એ અદ્ભુત જે દ્રશ્ય નિહાળવા માટે ભક્તો અત્યારે મોટી સંખ્યામાં રથયાત્રાના રૂટ ઉપર જોવા મળી રહ્યા છે। જાણે માનવ મહેરામણ ભગવાન જગન્નાથજીના દર્શન માટે ઉમટ્યું હોય તે પ્રકારનો ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અને દ્રશ્યમાં જે છે ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકો જે છે એ પૂરેપૂરી રથયાત્રા લાઈવ નિહાળી શકે તે પ્રકારનું આયોજન અત્યારે જોવા મળી રહ્યું છે અને ભક્તો ગજરાજના દર્શન અત્યારે કરી રહ્યા છે। ગજરાજ જે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને ખાડિયા તરફ થઈ અને આગળ વધી રહ્યા છે। કાળુપુર તરફ રથયાત્રા જ્યારે પ્રયાણ કરશે અને સૌથી પહેલાં આ ગજરાજના દર્શન ભક્તો નિહાળી રહ્યા છે। રથયાત્રામાં સૌપ્રથમ ગજરાજ હોય છે અને ત્યારબાદ 100થી પણ વધારે ટ્રક કે જેમાં અલગ અલગ પ્રકારના ટેબલો જોવા મળે છે એના દર્શન જે છે તે ભક્તો કરતા હોય છે। ત્યારબાદ અખાડા જે છે 30થી પણ વધુ અખાડા અલગ અલગ અખાડિયાનો જે છે તે અંગ કસરતના જે દાવપેચ કરતા હોય છે તેમના કરતબો કરતા હોય છે અને એ પણ ભક્તો જે છે તે નિહાળતા હોય છે અને ત્યારબાદ ભજન મંડળી અને ત્યારબાદ ભગવાન ખુદ રથમાં સવાર થઈ અને રથયાત્રા લઈ અને ભક્તોના દ્વારે પહોંચે છે અને એ અદ્ભુત નજારો જે છે તે નિહાળવા માટે ભક્તોનું ઘોડાપુર અત્યારે સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર લોકો જોવા મળી રહ્યા છે, ભક્તો જોવા મળી રહ્યા છે અને રથ આવે તે પહેલાં અત્યારે ગજરાજ જે છે તે ગજરાજ રાયપુર ચકલા આપ જોઈ શકો છો કે રાયપુર ચકલેશ્વર મહાદેવ મંદિર થઈ અને ગજરાજ આગળ વધી રહ્યા છે અને ખાડિયા તરફ આગળ વધી રહ્યા છે અને એ નજારો નિહાળવા માટે ભક્તોનું ઘોડાપુર અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને ભક્તોનું ઘોડાપુર જે છે તે રાયપુર ચકલામાં જોવા મળી રહ્યું છે। ભગવાન નગર યાત્રાએ નીકળ્યા છે। હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે જોઈ શકો છો દ્રશ્યમાં કે તો ભગવાન જગન્નાથની નગરચર્યા જે છે તે ચાલી રહી છે। ધીમે ધીમે આ જે રથયાત્રા છે તે આગળ વધતા ઉત્સાહમાં પણ વધારો થતો જોવા મળ્યો છે। અહીં એક એ વસ્તુ પણ યાદ કરવા જેવી છે કે કઈ રીતે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને પોતે ઉલ્લેખ કર્યો છે કે જે વ્યક્તિ, જે શ્રદ્ધાળુ મારામાં તલ્લીન જોવા મળશે, મારી ભક્તિમાં ડૂબેલા જોવા મળશે, તેમના તમામ જે કષ્ટો છે તેને દૂર કરવાની જવાબદારી મારી છે અને કદાચ એ જ ભાવના સાથે અત્યારે તમામ શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે આતુર છે। સવારથી લઈને અત્યાર સુધી કઈ રીતે રથયાત્રામાં તમામ જે માહોલ જોવા મળી રહ્યો છે એક રીકેપ તમને જણાવી દઈએ। ન્યૂઝ 18 ગુજરાતીએ એ તમામ દ્રશ્યો તૈયાર કર્યા છે કે સવારથી અત્યાર સુધી, કારણ કે જો તમે મોડા ઉઠ્યા હોય, તમે ન જોયા હોય તો એ દ્રશ્યો તમારા સુધી પહોંચાડવા જરૂરી છે। વહેલી સવારે આરતીના દીવા પ્રગટતા જ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મંગળ આરતી કરી। વહેલી સવારના શાંત અને પવિત્ર વાતાવરણમાં મહાઆરતી સાથે રથયાત્રાના મંગળ મંડાણ થયા। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા, સીએમએ પહિંદ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। અમદાવાદના નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા। રથયાત્રાના પ્રસ્થાન બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે નગરજનોને આપ્યો સામાજિક સમરસતાનો સંદેશ। મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીના ચરણોમાં ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિની કરી કામના। રથયાત્રાને સફળ બનાવવા રાત દિવસ મહેનત કરતા સેવાભાવી લોકોનો સીએમએ માન્યો આભાર।
અમદાવાદ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીને અપાયું ગાર્ડ ઓફ ઓનર. નગરચર્યાએ નીકળેલા મહાપ્રભુ જગન્નાથને ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવ્યું માન સન્માન. પોલીસ દળે શસ્ત્રો નમાવીને ભગવાનને આપી સલામી. આકાશમાંથી કેપ્ચર થયો રથયાત્રાનો નયનરમ્ય નજારો. અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાને લઈને વહેલી સવારથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં હજારો ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ગુંજી ઉઠ્યા ભક્તિમય જયઘોષ. અમદાવાદમાં ભક્તિમય વાતાવરણ. મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા. ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાના અવસરે અમદાવાદ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું. ગજરાજની આગેવાનીમાં ભગવાન નીકળ્યા નગરચર્યાએ. રથયાત્રા દરમિયાન ગજરાજની આગેવાનીમાં ભક્તિનો માહોલ છવાયો. 18 ગજરાજ અને અખાડાના સભ્યોએ તલવારબાજી તેમજ લાઠીના રોમાંચક દાવ રજૂ કર્યા. મંગળ આરતી બાદ ભગવાનને ધરાવાયો વિશિષ્ટ ખીચડાનો મહાભોગ. વિશેષ વિધિ વિધાન સાથે ભગવાનને અર્પણ કરવામાં આવ્યું પવિત્ર પ્રસાદ. દર્શન માટે મંદિરની બહાર ઉમટી શ્રદ્ધાળુઓની ભારે ભીડ. અભેદ્ય કિલ્લામાં ફેરવાયું અમદાવાદ. રથયાત્રાને લઈને શહેરમાં સુરક્ષાનો અભૂતપૂર્વ બંદોબસ્ત. સીસીટીવી અને ડ્રોન કેમેરાથી સમગ્ર રથયાત્રા રૂટનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સતત મોનિટરિંગ કરાયું. દ્વારકાના મંદિરમાં આજે ભગવાન દ્વારકાધીશની રથયાત્રાનો ભક્તિસભર ઉત્સવ. ભગવાનના બાલ સ્વરૂપને ભવ્ય ચાંદીના રથમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં 4 પ્રદક્ષિણા કરાવવામાં આવી. પરંપરા મુજબ રથને દેવકીજીના મંદિર સાથે સ્પર્શ કરાવવાની વિધિ પણ સંપન્ન થઈ. શ્રદ્ધાળુઓની માન્યતા મુજબ આ વિધિથી મેઘરાજાની કૃપા વરસે છે અને સારો વરસાદ થાય છે. જગન્નાથ પ્રાહિમામ જગન્નાથ રક્ષામામના જયઘોષ વચ્ચે વરસાદ છતાં મોટી સંખ્યામાં ભાવિકોએ રથયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી. ખાતે ભગવાન દ્વારકાધીશના ચાંદીના રથમાં ભગવાન દ્વારકાધીશની રથયાત્રા અષાઢી બીજ નિમિત્તે નીકળી. પૂજારી પરિવાર દ્વારા આ રથમાં બિરાજમાન લાલાજી અને ભગવાન દ્વારકાધીશની દરેક પ્રદક્ષિણા એમ કુલ 4 પ્રદક્ષિણાથી 4 આરતી કરવામાં આવેલ. ભગવાન દ્વારકાધીશ તમામના જીવનમાં મંગળ કરે અને તમામને દીર્ઘાયુ પ્રદાન કરે, તમામને સુખી સંપન્ન રાખે એવી ભગવાનના ચરણોમાં આજરોજ પ્રાર્થના કરું છું. અહીંની જે પરંપરા છે આખા પરિસરની અંદર ભગવાન દ્વારકાધીશના ચાંદીના રથમાં ભગવાનના બાલ સ્વરૂપને બિરાજમાન કરી અને 4 વખત પરિક્રમા થાય છે. તો એક પૌરાણિક પરંપરા મુજબ દેવકીજીના મંદિરની પાસે સ્તંભમાં રથને સહેજે એવી રીતે ભટકાડે છે, જેથી સારો વરસાદ પ્રાપ્ત થાય એવી ભાવના સાથે આ સેવા આ ઉત્સવ સંપન્ન થાય છે. રથયાત્રાની પડેપડની તસવીરો ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી પહોંચાડી રહ્યું છે અને એટલે જ અમે કહી રહ્યા છીએ કે સતત જો તમે રથયાત્રાની એક તસવીરો જોવા માંગતા હો તો ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાયેલા રહેજો. હવે અમારી સાથે શાસ્ત્રીજી પણ જોડાયેલા છે. શાસ્ત્રીજી, મારે એ જાણવું છે અને ભક્તોને પણ એ અત્યારે ઉત્સુકતા હશે કે આ જે અલૌકિક રૂપ છે, આ જે અત્યારે જે સંપૂર્ણ રૂપ નથી, અધૂરું રૂપ છે, તેમ છતાં પણ લોકોને એટલી જ આસ્થા, એટલી જ ભક્તિ છે આની માટે. આ રૂપનું રહસ્ય શું? જગન્નાથ ભગવાનનું સ્વરૂપ જ એ તેમની પ્રકૃતિ જે છે એ કીર્તિમાન પ્રાપ્ત કરાવડાવે છે. આ જે સ્વરૂપ જે છે એ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને તેમની જે મૃત્યુની લીલા છે એટલે એમને સ્વર્ગવાસની લીલા છે તેનો એક ભાગ છે. આપ જોશો તો તેમના હૃદયનો ટુકડો જે છે એ દરિયામાં તરતો તરતો જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્નના નગર પાસે આવ્યો ત્યારે રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્વપ્નમાં ભગવાને દર્શન આપ્યા અને તેમને કીધું કે આવી રીતે મારો શરીરનો એક અંશ તમારા નગર પાસેથી પસાર થઈ છે અને એને તમે લાવીને એને મંદિરમાં સ્વરૂપ આપો અને મારી મૂર્તિ બનાવડાવો. ભગવાન વિશ્વકર્મા સ્વયં આ મૂર્તિ જે છે તેને બનાવવા માટે આવ્યા હતા અને એમની એક શરત હતી કે હું જ્યાં સુધી મૂર્તિ બનાવું ત્યાં સુધી આ મંદિરના દરવાજા બંધ રહેશે. મૂર્તિ જ્યાં સુધી સંપૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈએ પણ આ દરવાજા ઉઘાડવા નહીં. પરંતુ કેટલાક દિવસો પસાર થયા બાદ રાણીને એવું મનમાં થયું કે આ શું થઈ રહ્યું હશે, આટલા બધા દિવસથી કોઈ અવાજ પણ નથી આવી રહ્યો,
ખબરની અંદર કામ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું એવી અંદરથી ઉત્સુકતા ભગવાને સ્વયં પ્રાપ્ત કરાવડાવી છે. અને તેમણે જ્યારે દ્વાર ઉઘાડ્યા ત્યારે મૂર્તિ જે સ્વરૂપમાં હતી તે જ સ્વરૂપમાં તે મૂર્તિ ત્યાં ને ત્યાં રહી.